હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ દૂધના હલવાની રેસીપી। તમે આને મિલ્ક કેક પણ કહી શકો છો। આ એટલો સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ ઓછી વસ્તુથી આ દૂધનો હલવો બને છે। અને આ હલવો આપણે કોઈ પણ પ્રકારનો માવો વાપર્યા વગર જ બનાવીશું। માત્ર દૂધમાંથી જ આ હલવો બનાવીશું। મીઠાઈવાળાની દુકાનમાંથી તો ઘણીવાર ખરીદીને હલવો ખાધો હશે, પરંતુ ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ, આ હલવો તમે એકવાર ઘરે બનાવજો, બહારનો દૂધનો હલવો પણ તમે ભૂલી જશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં દૂધનો હલવો બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક કઢાઈ રાખીશું અને તે લોખંડની લઈશું। હું તમને સજેસ્ટ કરીશ કે દૂધનો હલવો તમે બનાવો તો લોખંડની કઢાઈમાં જ બનાવજો, કારણ કે લોખંડની કઢાઈમાં ગેસનું ટેમ્પરેચર છે તે વધારે રાખી શકો છો। તો સૌથી પહેલાં કઢાઈમાં થોડું પાણી એટલે કે અડધો કપ જેટલું પાણી એડ કરીશું, તેથી દૂધ છે તે તળિયે ચોંટે નહીં। હવે તેમાં 3 લીટર જેટલું ફૂલ ફેટવાળું દૂધ એડ કરીશું। દૂધનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો, માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દૂધમાંથી મલાઈ નથી કાઢવાની અને આ દૂધને ગરમ કરીને પણ નથી વાપરવાનું। દૂધ અહીં આપણે ફૂલ ફેટવાળું જ વાપરવાનું છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અને હા, જો તમારી પાસે લોખંડની કઢાઈ ના હોય તો તમે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈનો પણ ઉપયોગ કરી શકો છો। હવે દૂધને એકવાર આવી રીતે તવેથાની મદદથી કે ચમચાની મદદથી હલાવી લઈએ। દૂધને આપણે 1 થી 2 મિનિટ સુધી કન્ટિન્યુ આવી રીતે હલાવતા જવાનું છે, તેથી દૂધ છે તે થોડું ગરમ થઈ જાય। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ। ગેસની ફ્લેમ આપણે હવે હાઈ પર કરી લઈએ અને દૂધમાં એડ કરીશું 2 કપ જેટલી ખાંડ। ખાંડ પહેલાં જ દૂધમાં નાખવાથી દૂધનો હલવો છે તે લગભગ 1.25 કલાકમાં બની જશે। તો ખાંડને એડ કર્યા બાદ ચાલો હવે દૂધને સારી રીતે આપણે ઉકાળી લઈએ। દૂધમાં પહેલેથી જ ખાંડ નાખવાનું એક બીજું પણ કારણ છે કે ખાંડ છે તે કેરેમલાઇઝ થશે અને ખાંડનો હળવો એવો ગોલ્ડન કલર પણ હલવામાં આવશે। હવે દૂધ થોડું ઉકળવા લાગે એટલે આપણે તેમાં એડ કરીશું સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ નાખીશું। અહીં આ લીંબુના ફૂલ થોડા નાખવાના છે, એટલે કે 3 લીટર દૂધની સામે આપણે 3 ચપટી લીંબુના ફૂલ એડ કરવાના છે। અહીં જો તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે વિનેગર અથવા તો લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે વિનેગર અથવા તો લીંબુનો રસ એડ કરો તો એકસાથે ન એડ કરતા અને તેને આંગળીની મદદથી ડ્રોપ એટલે કે ટીપા પડે એવી રીતે નાખજો। અને જો આ પ્રોસેસ તમે ચમચીની મદદથી લીંબુનો રસ અથવા તો વિનેગર એડ કરશો તો દાણા બરાબર નહીં પડે, અને જો આ પ્રોસેસ તમે આંગળીની મદદથી ટીપા પાડીને કરશો તો હલવામાં જે દાણા પડે છે તે સરસ એવા પડશે। જો તમે લીંબુના રસ અથવા તો વિનેગરનો ઉપયોગ કરો છો તો તમે 1 ચમચી વાપરજો। તો તમે જોઈ શકો છો કે દૂધમાં થોડા દાણા પડવા લાગ્યા છે, તો નાના જે દાણા બન્યા છે તે ધીમે ધીમે મોટા થવા લાગશે। તો અહીં જુઓ, થોડા સમયમાં જ દાણા છે તે થોડા મોટા થવા લાગ્યા। અને હા, દૂધના હલવાને હંમેશા હાઈ ગેસની ફ્લેમ પર જ બનાવવાનું છે અને દૂધ ઉકળે ત્યારે તેની આજુબાજુ જે દૂધની મલાઈ ચોંટે છે તેને નીકાળતા જવાનું છે અને સારી રીતે તેને મિક્સ કરતા જવાનું છે। હવે આ સ્ટેજ પર 1 નાની ચમચી જેટલી ઇલાયચીનો પાવડર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે દૂધ છે તે સરસ એવું ઉકળવા લાગ્યું છે, તો ધ્યાન રાખીને દૂધને આપણે ઉકાળવાનું છે, નહીંતર દૂધના છાંટા પણ તમારા પર ઉડી શકે છે। અહીં ફરીથી તમને હું જણાવું છું કે દૂધને આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ ઉકાળવાનું છે અને કન્ટિન્યુ આવી રીતે હલાવતા જવાનું છે। હવે આ પોઈન્ટ ઉપર આપણે 2 મોટી ચમચી ઘી એડ કરીશું। મીઠાઈવાળા હંમેશા દૂધના હલવામાં લાસ્ટમાં દેશી ઘી એડ કરે છે। ઘી નાખવાથી દૂધના હલવામાં સરસ એવી શાઇનિંગ આવે છે। તો અહીં જુઓ, બન્યો છે એકદમ દાણેદાર અને પરફેક્ટ મીઠાઈવાળાના દુકાન જેવો જ દૂધનો હલવો। હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી લઈએ અને મેં અહીં આવું એક ઊંડું મોલ્ડ લીધું છે। જો આવી રીતનું મોલ્ડ ના હોય તો તમે ડબ્બો અથવા તો ઊંડી થાળી પણ લઈ શકો છો। તો મોલ્ડને આવી રીતે સરસ એવું ઘીથી ગ્રીસ કરી લઈએ। તો મોલ્ડને ઘીથી ગ્રીસ કરવાથી દૂધનો હલવો જ્યારે ઠંડો થઈ જાય ત્યારે તેને સહેલાઈથી આપણે ડીમોલ્ડ કરી શકીએ। તો મોલ્ડને ચારેય બાજુથી સરસ એવું ઘીથી ગ્રીસ કરી લેવાનું છે। હવે બધો જ દૂધનો હલવો છે તે આપણે મોલ્ડમાં ટ્રાન્સફર કરી લઈશું। આ હલવો ગરમ જ મોલ્ડમાં ટ્રાન્સફર કરી લેવાનો છે, ઠંડો નથી થવા દેવાનું, તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। હવે દૂધના હલવાને મોલ્ડમાં સરસ એવું તાવેથાની મદદથી આવી રીતે સેટ કરી લઈએ। ચારેય બાજુથી કિનારી દબાવતા જવાનું અને સરસ એવું તેને સેટ કરી લેવાનું।
દૂધનો હલવો સરસ એવો સેટ કર્યા બાદ તેને આપણે ઢાંકી દઈએ અને હવે આ મોલ્ડને આપણે કપડાથી ઢાંકી દઈએ અને આ હલવાને 12 કલાક અથવા તો આખી રાત તેને સેટ થવા માટે રાખી દેવાનો છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હલવાને આપણે ફ્રીઝમાં નહીં પરંતુ બહાર જ રાખવાનો છે. તો 12 કલાક થઈ ગયા છે, તો હવે આપણે કપડાને હટાવી દઈએ અને હલવાને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધનો હલવો સરસ એવો સેટ થઈ ગયો છે. હવે આપણે તેને ડીમોલ્ડ કરી લઈએ. તો સૌથી પહેલાં ચપ્પાની મદદથી ચારેય બાજુથી આપણે કટ લગાડી દઈએ, તેથી હલવાને જ્યારે આપણે ડીમોલ્ડ કરીએ તો તે સહેલાઈથી ડીમોલ્ડ થઈ જાય. હવે મોલ્ડને આપણે પલટાવી દઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે દૂધનો હલવો છે તે ડીમોલ્ડ થઈ ગયો છે. તો બન્યો છે ને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો જ દૂધનો હલવો. હવે આપણે તેને કટ કરી લઈએ. અહીં તમે મોટા અથવા તો નાના નાના પીસ પણ કટ કરી શકો છો. તો અહીં જુઓ, એકદમ પરફેક્ટ ટેક્સચર અને પરફેક્ટ એવો કલર આવ્યો છે. તો છે ને બનાવો એકદમ સહેલો આ મીઠાઈવાળાના દુકાન જેવો જ દાણેદાર દૂધનો હલવો. તો તમે રક્ષાબંધન કે પછી કોઈ પણ તહેવારમાં આ દૂધનો હલવો જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.